હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. લોનાવાલામાં અમારી છેલ્લી સવાર થઈ ગઈ છે. અમે લોકો જલ્દીથી ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અમે લોકો અહીંયાથી જવાના છીએ ઇમેજિકા. તો હવે લોકો અમે જઈએ છીએ ચેકઆઉટ પ્રોસેસ માટે. જોઈ શકો છો કે પૂજા પણ રેડી થઈ ગઈ છે. જઈએ ને પૂજા? મજા આવી ને લોનાવાલામાં? બહુ મજા આવી નહીં? હવે મજા આવવાની છે ઇમેજિકામાં. એમાં તો ફૂલ મોજ છે. પૂજા આજે બહુ વહેલા ઉઠી ગઈ છે. બહુ સારું કહેવાય કે 6 વાગીને ઉઠી ગઈ છે પૂજા આજે. રોજ ઉઠું છું 6 વાગે. તો ચલો હવે અમે લોકો જઈએ છીએ નીચે, કેમ કે ઓલરેડી અમારો નાસ્તો પણ થઈ ગયો. નાસ્તો પણ સારો હતો નહીં? ઇડલી હતી, મેંદુવડા હતી, મજા આવી ગઈ. આજે નાસ્તો પણ સારો હતો. તો હવે અમે લોકો જઈશું મેજિકા અને ત્યાંનું અમે જે ફૂલ મોજ છે તે દેખાડીશું. અમે લોકો સવારે કેરમ રમ્યા અને ટેબલ ટેનિસ પણ રમ્યા અને પછી થોડાક ફોટોશૂટ પણ કર્યા અને પછી અમે ઇમેજિકા જવા માટે નીકળી ગયા. જે રિસોર્ટમાં રોકાયા હતા ત્યાં નકનું જંગલ જેવું હતું કે અહીંયા બધે ઝાડવા જ છે, જ્યાં જોઈએ ત્યાં. તો અમે લોકો લોનાવાલાથી નીકળી ગયા છીએ ઇમેજિકા જવા માટે અને આઈ થિંક અહીંથી રસ્તો જે છે તે 2 કલાકનો રસ્તો છે. તો ઇમેજિકા પહોંચી જઈશું અને ત્યાં આજે બહુ જ મોજ કરવાની છે. તો આજે આ વિડીયોમાં રહેજો તમે લોકો, કેમ કે આજે બહુ જ મજા આવવાની છે. અમે લોકો પહોંચી ગયા છીએ ઇમેજિકા, જે તમે જોઈ શકો છો. આ છે ઇમેજિકા, જે ઘણા લોકોનું સપનું હોય છે અહીંયા આવો, અને અમે લોકો ઓલરેડી અહીંયા આવી ગયા છીએ. રિયલી આઈ એમ સો હેપી. જોઈ શકો છો પૂજા તો પહોંચી જ ગઈ છે ફોટો પડાવવા માટે. અને ત્યાં અમે ફોટો પડાવી પણ દીધા. તો હવે અમે લોકો અંદર એન્ટ્રન્સ આગળ જઈ રહ્યા છીએ અને એન્ટ્રન્સ સામે જ છે. કેવું પૂજા, મજા આવે છે? હું પણ પહેલી વાર આવ્યો છું અને પૂજા પણ પહેલી વાર આવી છે. તો ચલો આવી જોઈએ. અમે લોકો અંદર એન્ટર થઈ ગયા છીએ. તમને હું દેખાડીશ. આ જે લાઈન છે તે ટિકિટ કાઉન્ટરની લાઈન છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે ટિકિટ લેવા માટે. શું પૂજા, લાઈન તો જો લઈ લીધી, સારું થયું ને? સામે જે દેખાય છે તે બધા જ ઓનલાઈન ટિકિટના કાઉન્ટર છે અને આ છે એ રાઇડ્સ જેને માટે ઇમેજિકા ફેમસ છે. કે ઇમેજિકાની ટિકિટ આવી ગઈ છે. ઇમેજિકામાં ટિકિટ બધા લોકોને કમ્પલસરી હાથમાં જ પહેરાવે છે. અમે પહેરી લીધી છે. અમે અંદર એન્ટર થઈ ગયા છીએ. તો ચાલો તમને હું ડેકોરેશન બતાવું. તમે જુઓ છો કે ડેકોરેશન બહુ સરસ કરેલું છે. દૂર દૂર સુધી ડેકોરેશન કરેલું છે. હજી અમારી સાથે જે લોકો હતા બધા અંદર એન્ટર થયા નથી. અમે લોકો તો એન્ટર થઈ ગયા છીએ. તો બધા ધીરે ધીરે અંદર એન્ટર થાય છે. તમે લોકો જે આ ટેડી બિયર જોઈ રહ્યા છો તે એક પ્રકારની એક ગેમ છે અને જો તે ગેમમાં તમે જીતો છો તો તમને તે ટેડી બિયર મળે છે. તો તમે જોઈ શકો છો કે પૂજા જે છે તે ફોટો પડાવવા માટે મારી રાહ જોઈને ઊભી છે. હેપી દિવાળી લખેલું બહુ સરસ એવું તેમને ડેકોરેશન કરેલું છે, જ્યાં ફોટોશૂટ બહુ સારો થાય છે. થોડાક આગળ ગયા તો ત્યાં ફુવારા ચાલુ હતા. ત્યાં ઘણા બધા નાના બાળકો તે ફુવારામાં રમતા હતા અને ઘણા બધા લોકો ત્યાં ફોટોશૂટ કરતા હતા. અને સહેજ આગળ ગયા ત્યાં એક પાણીની ધોધ પડતી હતી અને તે પાણીથી બધું જ એ લોકોએ એક કુંડાળા જેવું કરેલું હતું અને ત્યાં બધું જ તે પાણી તેમાં સમાઈ ગયું હતું અને ત્યાંનો ફોટોશૂટ ખૂબ જ સરસ આવતો હતો અને તે દેખાવમાં પણ એટલું સરસ લાગતું હતું કે અમને લોકોને ત્યાં ખૂબ જ મજા આવી હતી અને અમે લોકોએ પણ ત્યાં ફોટો પડાયા હતા. પૂજા, ઇમેજિકા કેવું છે? જોઈ શકો છો પૂજાની ઇમેજિકા બહુ જ ગમ્યું છે. જોઈ શકો છો કે ઇમેજિકાની અંદર એક બહુ સરસ એવી ગેમ રમવા માટે આવ્યા છે. આ ગેમમાં એવું છે કે આ એક તળાવ છે અને તળાવની અંદર જે છે તે ઘણી બધી બોટો હોય અને બધી જ બોટો પર બધા લોકો બેસેલા હોય છે. મીન્સ કે 2 પર્સન એક બોટ ઉપર બેસે છે. અને બીજું ખાસ વસ્તુ એ છે કે આ બોટમાં જે છે તે એક પાણીવાળી ગેમ છે, જેમાં એકબીજા ઉપર બધા પાણી ઉડાડે છે અને પાણી ઉડાડવાથી જ્યારે ફાઇનલી અમે જ્યારે બોટિંગમાંથી ઉતરી છીએ તો બધા લોકો ભીના થઈ જાય છે. તો અમે લોકો પણ ભીના થઈ ગયા હતા. અમે લોકો હાથીવાળી રાઇડ્સમાં બેઠા છીએ અને મારી આગળ જે છે તે પૂજા બેઠી છે અને આ રાઇડ્સમાં અમને લોકોને બહુ જ મજા આવી, કેમ કે આ રાઇડ્સમાં એક ખાસ વસ્તુ એવી હતી કે જેમ રાઇડ્સ ચાલુ થાય તેમ એક બટન આપેલું હતું, રેડ કલરનું બટન, જે માર્યા આગળ પણ હતું અને પૂજાની આગળ પણ હતું. તમે જે બટન દબાવો એમ હાથી જે છે તે ઉપર નીચે થાય. એટલું તમે વધારે દબાવી રાખો એમ હાથી વધારે ને ઊંચો જતો હતો. તો ખરેખર આ રાઇડ્સમાં અમને લોકોને બહુ જ મજા આવી અને આમાં નાના મોટા બધા લોકો બેસી શકે છે. આ ગેમ નાના છોકરાઓ માટે છે. તમે જોઈ શકો છો કે આ મિકી માઉસ છે અને પૂજાની બહુ જ ઈચ્છા હતી મિકી માઉસ પાસે ફોટો પડાવવાની. તો પછી પૂજાએ મિકી માઉસ પાસે ફોટો પડાવ્યો છે.
અમે લોકો હવે આ બોટિંગમાં બોટિંગ કરવા જઈ રહ્યા છીએ. લોકો હવે બોટિંગ કરવા જવાના છે. 6 જ બોટ અવેલેબલ હોવાથી અમે 6 જ લોકો તે બોટમાં બેસી શકીશું. ખરેખર બહુ જ મજા આવવાની છે અને પાણી આખો જ ગ્રીન કલરનું છે. અમે લોકો રેડી થઈ ગયા છીએ બોટિંગ કરવા માટે. પૂજા પણ રેડી છે. અમે લોકો બોટમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને તે બોટમાં હું, શુભમ અને અમારા લક્ઝરીના બીજા 4 જણા બેઠા હતા. અને અમને બહુ જ બોટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી. અને બોટિંગ કરતી વખતે સ્ટાર્ટિંગમાં એ જ નથી ખબર પડતી કે બોટને આગળ કેવી રીતે લઈ જવી. સ્ટાર્ટિંગમાં તો મારી ગોળ જ ફરતી હતી અને પછી ખબર પડી. અને બોટમાં બહુ જ મજા આવી હતી અને એકબીજા જોડે અથડાવવાની તો ખૂબ જ મજા આવતી હતી. અને શુભમ ઘણીએ પડી. અમે બંને એકબીજાને અથડાવતા હતા અને ખરેખર અમને આ રાઇડ્સમાં તો બહુ જ મજા આવી હતી અને અમે લોકોએ ખૂબ જ એન્જોયમેન્ટ પણ કર્યું હતું આ રાઇડ્સમાં. થોડીક વાર તો શુભમ પણ તે રાઇડ્સમાં ગોળ જ ફરતો હતો, જે તમે જોઈ શકો છો. તેની બોટ આગળ જતી જ નથી. આ બોટિંગ અમે 10 મિનિટ સુધી કર્યું હતું અને પાણી આખું જ ગ્રીન હતું. બોટિંગમાં આપણે જે સાઈડ જવું હોય તે સાઈડ તે ગવંડર લઈ જવાનું હોય છે અને તે સાઈડ તે બોટ જાય છે અને અમને બહુ જ મજા કરી હતી અને આ રાઇડ્સમાં અમને ખૂબ જ મજા આવી હતી. પછી શુભમ બેઠો હતો સ્ક્રીમ મશીન રાઇડ્સમાં અને મને હાઈ કરી રહ્યો છે અને આ રાઇડ્સ ખૂબ જ બીક લાગે તેવી હતી અને છેક ઉપર સુધી નીચે આવતી હતી. આ રાઇડ્સમાં 30થી 40 જણા લોકો એક સાથે તેમાં બેસે છે અને ત્યાંથી ઉપરથી તે લોકોને લોક કરી દેવામાં આવે છે. પણ આ રાઇડ્સ છેક બહુ જ ઊંચી સુધી જાય છે. આ રાઇડ્સ જોઈને જ મને બીક લાગતી હતી અને શુભમ ત્યાં બેઠો મને હાય ઘડીએ પડીએ કરતો હતો. એ લોકોની રાઇડ્સ ચાલુ થઈ ગઈ હતી અને એ લોકો જોરથી બૂમો પાડતા હતા, જય શ્રી રામની બૂમો પાડતા હતા. આ રાઇડ્સમાં જ્યારે ચાલુ થઈ હતી ત્યારે તો બધા લોકો બહુ જ હસતા હતા, ખૂબ ખુશ હતા, હાથ ઊંચા કરતા હતા, હાય કરતા હતા. પણ પછી જેમ તે ઉપર જતી હતી તેમ બધા જ લોકોએ આંખ બંધ કરી હતી અને છેક ઉપર ગયા હતા. તો ત્યારે તો એ લોકોને જોઈને પણ અમને લોકોને ડર લાગતો હતો. તો ખરેખર આ બહુ જ ડેન્જર હતી અને આ રાઇડ્સમાં શુભમ 4 વખત બેઠો હતો. એ વિશાલભાઈ અને એને ગ્રુપના એના મળી ગયા હતા એટલે એને ખૂબ મજા આવી ગઈ હતી. પણ તેને ખૂબ એન્જોયમેન્ટ કર્યું હતું આ રાઇડ્સમાં. અને પછી આ રાઇડ્સ ધીમે નીચે પણ આવી ગઈ હતી અને આ રાઇડ્સમાં બેઠા પછી થોડીક વાર તો આપણને ચક્કર જ આવે. બહુ નીચે આવી ગયા પછી પણ હાઈ કરી રહ્યો છે. તો જોઈ શકો છો કે પૂજા બહુ થાકી ગઈ છે. જવું નથી બહાર હવે? થાકી ગઈ લાગે તું? ભૂખ લાગી છે? સારું, બહાર જઈને ખાવાનો છો. ટાટા કહી દે ઇમેજિકાને. બધા લોકોને કંઈક એવું છે ઇમેજિકામાં આવવું પડે ને, મજા આવે ને બહુ. આવું જોઈએ. નાઇટ શો તમે જોઈ શકો છો ઇમેજિકાની અંદર. બહુ સરસ એવું લાઇટિંગ શો કર્યું છે. અમે લોકો આવ્યા હતા ઇમેજિકામાં સવારના અને તમે જોઈ શકો છો અત્યારે રાત થઈ ગઈ છે તો પણ હજી અમે ઇમેજિકામાં જ છીએ. બહુ જ મજા આવી રાઇડ્સમાં અને રાઇડ્સમાં હું 3 વખત બેઠો છું. તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ ગરબા તો થતા જ હોય. ગરબા ગુજરાતીઓની શાન છે. અમે લોકો આવ્યા હતા ઇમેજિકામાં અને અહીંયા ગરબા ચાલી રહ્યા છે તો ખરેખર બહુ ગર્વની વાત છે. અને મેં વિચાર્યું નહોતું કે ઇમેજિકામાં પણ ગરબા થતા હશે અને ગરબા થશે. તો અમે લોકો જઈએ છીએ હવે આગળ. જોઈ શકો છો કે બધા લોકો ગરબા રમી રહ્યા છે અલગ સ્ટેપમાં. તો બહુ મજા આવી રહી છે અહીંયા. અને જોઈ શકો છો કે પૂજાની પણ ઈચ્છા થઈ ગઈ છે ગરબા રમવાની અને પૂજા પણ ગરબા રમી રહી છે. અમે લોકો આવ્યા હતા ઇમેજિકામાં સવારના અને તમે જોઈ શકો છો અત્યારે રાત થઈ ગઈ છે તો પણ હજી અમે ઇમેજિકામાં જ છીએ. તો ખરેખર બહુ જ મજા આવી આજ. અને અહીંયા જે લોકો નથી આવ્યા તો ખરેખર એ લોકોને આવવું જોઈએ કેમ કે બહુ જ મજા આવે છે અહીંયા. બહુ બધી રાઇડ શો હોય છે, 3D શો હોય છે અને હોરર હાઉસ પણ છે અહીંયા. તો ખરેખર બહુ મજા આવી. બધાને એક વખત અહીંયા આવવું જોઈએ. હવે અમે લોકો એક્ઝિટ કરીશું ઇમેજિકામાંથી અને ડિનર પણ રેડી થઈ ગયું છે. તો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો બધાને જય માતાજી.